જય માતાજી દ્વારકાધીશ ડાયરો શું કે મજામાં તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવો વ્લોગમાં. અને ભાઈ આજના દિવસની શુભ શરૂઆત આપણે આમ જોઈ લ્યો ધ ગુજરાતી શાયરો ભાઈ મહીપત તમે બે ભાઈઓ હોય ને ઇન્સ્ટાની રીલ્સો શૂટ કરવા આવ્યા હતા. બાકી તમે લોકેશન એક નંબર બધું કઈ ઘટે નહીં. કાદરિયા હનુમાન પંકજભાઈ લાવ્યા આવ્યા જોવા તમે. હું હમણાં બધું હનુમાનજીના દર્શન કરાવતો આપણી પબ્લિકને. જોડાયા રહ્યા 2 મિનિટ હનુમાન દાદાના દર્શન કરાવી. એમાંય પાછો આજ શનિવાર ભાઈ. આમ જોઈ લ્યો છે ને ઝૂમ કરું બોલી જય હનુમાનજી મહારાજ બોલા જય શ્રી રામ. આપણે મહીપતભાઈ રીલ્સો ગોતે છે અને હમણાં એ આપણે રીલ્સો શૂટ કરી દે. બાકી આવું કંઈક છે અહીંયા બધું. તમારા બધાના સાથ અને સહકારથી કેટલા હજાર થયેલા આપણે 6500 700 6700 હા એવું કંઈક હતું તો ખરા 500 700 સમજ્યા. તમે રીલ્સ જોવો તો 7000 વિડીયો આવશે ને તો મને લાગે ત્યાં લગી 7000 પહોંચી જાય. બાપો 24 કલાકનું પંકજભાઈ પંકજ ખાણધાર એ આપણો વ્લોગ તો જોશે જ ને કે ધર્મેશભાઈ અમારું વ્લોગમાં પ્રમોશન કરે કર્યું એમ ને. હા પંકજ 03 સારું હાલો તો જોડાયા રહ્યો 2-3 રીલ્સો બનાવી લઈએ પછી ક્યાંક જાય ને તમને દેખાડી. જી હા મિત્રો અમારું થઈ ગયું છે મોય કેમ કે અમે અહીંયા વિડીયો બનાવતા હતા. એક બાપા બાજુમાં આવીને બેસી ગયા. હવે અમને હે ને પબ્લિક વચ્ચે વિડીયો બનાવવામાં શરમ આવે. સમજો છો તમે હાલો એટલે અમે અહીંયાથી ભાગી ગયા. દેખાડી દે એકવાર બીજી વાર કાદરિયા હનુમાન પાછળ. બસ હા મિત્રો વરી અમારું થઈ ગયું છે મોય એકચ્યુઅલી માં હતું એવું ને કે અમે અમારું કવર આયા ભૂલીને વહી ગયા હતા. ક્યાં ગયું કોમેન્ટ કરજો. દેખા હે જ ને કાકા ક્યાં જા આવી રહ્યું જો દેખાતું ને કાકા પીડા બાંધરાવા છે. અમાર મોય થઈ ગયા એમ તો કવર પછી. હા મિત્રો અમારું વરી થઈ ગયું છે મોય. એકવાર કવર ભૂલી ગયા, એકવાર ઓલા બાપા આવી ગયા અને બીજી વાર હવે થોડું ઘણું અમારે કામ આવી ગયું તો વળી ભાગવું પડશે. હવે અમે બે ભાઈઓ જાય છે. હું આપણા ગુજરાતી શાયર બે કાંટા બંધ. પેટ્રોલ તો છે આમાં મિત્રો. ધક્કા મારવાના થાય તો આપણે મહીપતભાઈ કાના નથી પાડતા. શું કેવું તમારું? આદેશ ને ધક્કો મારી દઈ ને હમણાં આચું અમારો કોણ ધક્કો મારે કોણ દેખાય. લોક ચાલુ એટલે કે બાકી તને ખબર પડે. લોક ચાલુ એટલે સારું લગાડવા હાથ પડે ભાઈ. આમ તો કેમેરા ગારું દે એનું શું. કાદરિયા હનુમાન નથી અમે નીકળી ગયા. શું હોય બોલા કઈ કેના આવી જવાય. આ ને અમારો દાદો પૂરા જામ જોઈ મોટી ચેનલ ભાઈ. એક દાદો હુરજનો વાયદો આનનારી મોકલનો કાયદો એમાં ફેર ન હોય ભલા માણસ. કોર્ટ અને કચેરીની જરૂર ભાઈ અમારે ન હોય. હા મજા ઈ ગુજરાતી શાયરો. હા મિત્રો અમે એક્ટિવા મૂકીને અમારી 4-વ્હીલ આવી ગયા છે. એમાં હવે ક્યાંક મંડપનું કામ છે ત્યાં જાય જોડા એરિયો રાખશે. આમ દાડો મુરત દેખાડી દે મિત્રો. ફરી એકવાર મોય થઈ ગયું. વટલી શેરીમાં અમે જતા હતા તો અહીંયા કોઈ ઢગલો ખોદેલો પડ્યો એમાં વળી ગાડી ન હોય તો મહીપતભાઈ કે આગલી શેરીમાંથી લઈ ગયો તો ગાડી તો લઈ જાવી જોઈએ એમાં નહીં હાલે તો જોડા એરિયો. અમે અમારા ટાઈમથી 10 મિનિટ મોડા થઈ ગયા છીએ. હા મિત્રો અમે કેટલા બીજી શું વિચારો. હા અંધારું થઈ ગયું ખબર ન પડી. હોમ થઈ અંધારું તો અમારું મંડપનું કામ હતું એ પતી ગયું. બે ભાઈ હરવા હજી એક કામ અહીંયા જાય કા ગુજરાતી શાયર પોતે બધું આમ છે. આમ પ્રેમભાઈ વ્લોગ જોવા ને તો એમ કે છે આ ભાઈ શું છે તમે બધું આમ જોઈ લ્યો કાયદેસર ખાવો જડો. અમે આવ્યા હતા કયો પાર્ટી પ્લોટ મિલન પાર્ટી પ્લોટ. હા તો અમારા હે ને ગુજરાતી શાયરના લગ્ન હતા એટલે હા આ બધું કરવાનું સમજ્યા. પહોંચી જાજો ટાઈમે. દઈ દે ભાઈ તારીખ તો દઈ દે. આમ આવી ગઈ 32 ડિસેમ્બર બધાએ પહોંચી જવું ફરજિયાત છે. નો આવે એની હાહુ ના હમ રેડી. તો જી હા મિત્રો આપણે પહોંચી ગયા હતા જીમમાં.
પ્લસ ફિટનેસ મોરબી. આવું કાંઈક જીમ છે ને આપણા નયનભાઈ હવે અહીંયા વર્કઆઉટ કરવા આવ્યા છે. તમને દેખાડું, કોપીરાઇટ ન પડે તો સારું. મ્યુઝિક વાગે. આપણા નયનભાઈ જુનાગઢના બ્લોગમાં જોયો હોય તો. અને આપણા જીમ વાળા ભાઈ છે. હેલો. વ્યવસ્થિત રિઝલ્ટ ફૂલ ફોકસ એટલે આમાં મેઇન આ વસ્તુમાં જનરલી બીજી બધી જગ્યાએ ખાલી નંબર જ આપે. તમારે નામ સહી, હાઈટ, એજ, જોઈ લો જીમ બાકી છે ને કાંઈ ઘટે. એ ભાઈ એને સમજાવે, એનો આખો પ્રોપર વિડીયો શૂટ કર્યો. હાલો ત્યાં લગી તમને નીચે બતાવી દો. હા આજ મને કેમેરામેન તરીકે લઈ આવ્યા હતા અહીંયા બધું વિડીયો શૂટ કરવા. આમ જોઈ લે બાકી છે ને જાહો જલાલી. વાવ. ગીત વાગે કોપીરાઇટ પડશે આઈ થિંક. તો આ ભાઈ હવે નયનભાઈનું કાંઈક છે. હા હાલો એ પૂરો કરી દો તમને. બીજું કાંઈ આપણે મોટભાઈ શું થયું નયનભાઈ? જે આપણા દીપરાજભાઈ અમારા ભાઈબાનો છોકરો છે. તમારો ભાઈબંધ છોકરો નામ છે દીપરાજ ચૌહાણ. વિપરાજ ચૌહાણ છે ને. બાકી બોડી એને નયનભાઈ ને આપણા મોટભાઈ ને નયનભાઈ છે ને. બાકી ગીત વાગે હે ને કોપીરાઇટ ની બીક લાગે જોડાય. હા આ ભાઈ નું વર્કઆઉટ ટોયલા રાખશે. હું વિચારું જીમ જોઈન કરું કે ન કરું. કોમેન્ટ કરજો. આમ જોઈ લ્યો તમારો ભાઈ કે એવો નહીં કહેવાય નહીં જીમના વોશરૂમમાં. પણ આમાં કાંઈ ઘટતું નથી. બાથરૂમ આમ જો તમે બતાવવા જેવું ન હોય પણ આપણે તો નકટા હે બતાવવા રાખી. હા બોર બાકી. અને આપણે અહીંયા કાંઈક આવું છે. નયનભાઈ ઓલા ભાઈ હારે વાત કરે ને આપણે અહીંયા આટા ફેરા કરી. બીજું કામ શું હોય? સારું હાલો થોડીક વાર રહીને મળી તમને ચાર્જિંગ છું. જય માતાજી. પ્લસ ફિટનેસ અને આ આપણા નયનભાઈની ફંડી.